વિપક્ષના નેતા તરીકે ભગવાન જગન્નાથના દર્શન અને સમર્થકોના અભિપ્રાય બાદ બાપુ કરશે નિર્ણય. પ્રેસ કોન્ફરન્સમાં પહેલીવાર બાપુએ કરી મનની વાત. કાર્યકરોને મિશન 150 માટે અમિત શાહે કરી હાકલ. જૂનાગઢમાં પેટ પ્રભારી સંમેલનમાં કહ્યું, મોદી સરકારે વધાર્યું દેશનું સન્માન. વિશ્વ યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ. જીએમડીસી ગ્રાઉન્ડ પર લગાવાયા 100 થી વધુ પ્રવેશ દ્વાર. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથના મામેરાના દર્શન. મોટી સંખ્યામાં ઉમટી ભક્તોની ભીડ. ઉમરગામ નગરપાલિકાએ ખોદેલા ખાડામાં 2 વર્ષના બાળકનું પડી જવાથી મોત. ચોમાસું શરૂ થતા પહેલા નહોતો પૂરાયો ખાડો. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. આઉટસોર્સિંગનું કામ કરતા કર્મચારી સાથે દુર્વ્યવહારના આરોપ સહિતના મુદ્દે હોબાળો. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ વલસાડથી. તો વલસાડના ઉમરગામમાં નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડામાં પડી જવાથી 2 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. જે મામલે બાળકના પરિવારજનોએ તંત્રની બેદરકારી સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. મૃતક બાળકના પરિવારજનો બાળકના મૃતદેહને લઈને રસ્તા પર બેઠા છે. જવાબદાર સંચાલકોની ધરપકડ થાય તેવી મૃતકના પરિવારજનો દ્વારા માંગ ઉચ્ચારવામાં આવી છે. મૃતકના પરિવારજનોના આ વિરોધને લઈને પોલીસે જવાબદાર સંચાલકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા માનવ ઠાકોર. માનવ, જણાવશો શું અપડેટ છે અંગે? જે પ્રકારની વાત બહાર આવી હતી તે ગંભીર કહી શકાય, કારણ કે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે કામગીરી કરવામાં આવી હતી તેમાં જે આ પરિવારના ઘરની સામે એક ખાડો હતો અને ખાડામાં માસૂમ નું મોત થતા પરિવાર ઉપર એક સદમો લાગી ગયો હતો અને તેને લઈને પરિવાર નગરપાલિકા ગયા હતા, પરંતુ નગરપાલિકાના સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રમુખે એમની સાથે બેહુદું વર્તન કર્યું હતું અને તેથી આખો મામલો એ ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઉમરગામ પોલીસે જે નગરપાલિકાના સત્તાધીશો ઉપર કાયદેસરની કાર્યવાહીનો કેસ નોંધ્યો છે. તેમજ જે આ ખાડો છે તે પણ નગરપાલિકાના બદલે પોલીસે બૂર્યો છે. એટલે કે એવું કહી શકાય કે આ સમગ્ર મામલે નગરપાલિકાનો સ્પષ્ટ રીતે વાંક દેખાઈ રહ્યો છે, પરંતુ નગરપાલિકા સમગ્ર રીતે પોતાના જે ભૂલ સ્વીકારવા તૈયાર નથી. જી, આભાર. ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો. હોબાળો કોર્પોરેટરને ગોંધી રાખવાના બાબતે થયો હતો. હોબાળો સ્થાનિક ન રહેતા સરકાર સુધી પહોંચ્યો હતો. મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ઘટના અંગે વાકેફ કર્યા હતા. નીતિન પટેલ સાથે મુલાકાત બાદ ભાજપના કોર્પોરેટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કોર્પોરેટરને ગોંધી રાખવાની બાબતે ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ઘટના અંગે વાકેફ કર્યા હતા. નીતિન પટેલ સાથે મુલાકાત બાદ ભાજપના કોર્પોરેટરો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને કોર્પોરેટરને ગોંધી રાખવાના બાબતે ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ અંગે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જણાવશો શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે ભૂમિ તો ગાંધીનગર મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભાની જો વાત કરવામાં આવે તો તેની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે દુર્વ્યવહાર છે કર્મચારીઓ સાથેનો તે મુદ્દો ઉછળ્યો હતો અને હોબાળો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. મહત્વની બાબત છે કે જે વિપક્ષ દ્વારા આ મામલે તાળાબંધી કરવામાં આવી હતી અને મેયર સહિતના જે કોર્પોરેટરો છે તેમને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા જે સ્થાનિક જે કોર્પોરેટરો છે તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જે મુલાકાત કરી હતી અને મુલાકાત બાદ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગોંધી રાખવા જેવી જે ફરિયાદ છે ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય કલમો પણ લગાવવામાં આવી છે અને તે હાલ પોલીસ છે તે મામલે તપાસ કરી રહી છે. આભાર મેહુલ. વડોદરાના ઘેડા સર્કલ પાસે આવેલા ઓલ્સન બિલ્ડિંગ પરથી પડતું મૂકીને આત્મહત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાના પરિતોષ સોની નામના જ્વેલર્સે ઓલ્સન બિલ્ડિંગના 7મા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી છે. ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સંજય પાગે. સંજય, જણાવશો કે જ્વેલર્સ દ્વારા જે એક આપઘાત કરવામાં આવ્યો છે, 7મા માળેથી પડતું મૂકવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને? વડોદરાની ઘટના છે. ઘેરાસલકર પાસે આવેલા ઓસન બિલ્ડિંગમાંથી આત્મહત્યા કરવામાં આવી છે અને વિગત એવી સામે આવી રહી છે કે આપઘાતનું કારણ ડિપ્રેશનના કારણે આપઘાત કરવામાં આવ્યો છે અને ગોરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. ફરીથી અમારા સંવાદદાતા સંજય પાગે જોડાઈ ગયા છે. સંજય, જણાવશો શું અપડેટ? વાત કરીએ તો વડોદરામાં એક જ્વેલર્સ છે, યુવાન જ્વેલર્સ, તેને આત્મહત્યા કરી છે. વાત કરીએ તો ઘેડા સર્કલ આવેલા ઓસન બિલ્ડિંગ છે, તેના 7મા માળેથી પડતું મૂકી આત્મહત્યા છે. મહત્વની વાત કરીએ તો આ યુવાને આત્મહત્યા કરતા પહેલા તેની માતાને સુસાઇડ નોટ નથી લીધી મેલમાં, અને મેલથી એની માતાને જાણ થઈ છે કે હું આ રીતે અભ્યાસ કરું છું. એમફાર્મનો અભ્યાસ કરેલો હતો અને પિતા જ્વેલર્સ હતા, એટલે પિતાને મદદ કરવા માટે પરિતોષ સોની છે એમને મદદ કરતો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થતા ગોરવા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આભાર. હવે વાત કરીશું બાપુના મનની વાતની. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની ચાલતી અટકળોનો બાપુએ અંત લાવી દીધો છે. કહ્યું કે હું મુખ્યમંત્રીનો ઉમેદવાર નથી, સાથે જ ભાજપમાં જોડાવાનો સાફ ઇનકાર કર્યો. આ વચ્ચે બાપુએ 24મીએ શક્તિ પ્રદર્શની યોજવાની જાહેરાત પણ કરી છે. શું છે બાપુના મનની વાત, જો આ ખાસ રિપોર્ટમાં. उम्मीदवार नहीं हूँ, मैं सीएम पद के चक्कर में नहीं हूँ. अभी तो जो मामला है 24 को मिलेंगे, पूछेंगे, फिर जो फीलिंग होगा आई विल कन्वे हाईकमान. मैं बीजेपी ज्वाइन करने वाला नहीं हूँ. સાંભળ્યું? ખુદ શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કે એ મુખ્યમંત્રી પદના ઉમેદવાર નથી અને તેમને સત્તાનો કોઈ મોહ નથી. સાથે જ તેમણે ખુલાસો પણ કર્યો કે તે ભાજપમાં નહીં જોડાય. છેલ્લા ઘણા સમયથી બાપુ કોંગ્રેસથી નારાજ છે તેવી અટકળો વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી અને પોતે મુખ્યમંત્રી પદના ઉમેદવાર ન હોવાના અને સત્તાની રાજનીતિ તેમના સંસ્કારમાં ન હોવાનું જણાવ્યું. सत्ता पावर ये कहने वाले को ये समझना चाहिए कि इस माध्यम से मैं राजनीति में आया. अगर पावर पॉलिटिक्स में जाना होता तो उस समय कांग्रेस की हाइट थी. सेवादल के माध्यम से मैं कांग्रेस में उस समय जा सकता था अगर सत्ता की राजनीति करनी होती तो. हम सत्ता की राजनीति में नहीं गए, हमने संघर्ष की राजनीति पसंद की. બાપુ વિશે કોણ ફેલાવે છે વાત? શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પદ કે હોદ્દાનો કોઈ મોહ નથી. જાણી જોઈને મને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તેઓએ એમ પણ કહ્યું કે તે પોતે જનસંઘથી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. हम एमपी एमएलए मुख्यमंत्री बनाने वाले में से है, बनने वाले में से नहीं. इतिहास है. गुजरात का मुख्यमंत्री कौन बनेगा हम तय करते थे. एमएलए कोई बनेगा हम तय कर. राज्यसभा में कौन जाता हम तय करते थे. लोकसभा में कौन जाएगा हम तय करते थे. પક્ષે નથી કર્યું કોઈ નુકસાન. બાપુએ ઇશારામાં એમ પણ કહ્યું કે કોંગ્રેસમાં જોડાયા બાદ અત્યાર સુધી ક્યારે પણ પક્ષને નુકસાન થાય કે પક્ષની છબી ખરડાય તેવું કોઈ જ કામ કર્યું નથી. और कांग्रेस में ज्वाइन होने के बाद आज तक एक भी राइट लेफ्ट, एक नॉट अ सिंगल इंसिडेंट हमारे बारे में कहे कि हमने कहीं एंटी पार्टी या कहीं कांग्रेस को नुकसान हो,
ऐसा एक भी काम नहीं किया। कईयों ने किया होगा, मैं किसी के नाम में नहीं जाता हूं। 24 जूने शक्ति प्रदर्शन। આ તમામ ઘટનાક્રમ વચ્ચે બાપુએ એવી પણ જાહેરાત કરી કે 24 જૂને જગન્નાથજીના દર્શન કરીને ગાંધીનગર સ્થિત સમર્થકો સાથે બેઠક કરશે અને સમર્થકોની જે લાગણી હશે એને માન આપીને એ જ દિવસે આગળની રણનીતિ જાહેર કરશે। જો કે તેમણે આ બેઠકમાં પ્રમુખ કે ધારાસભ્યો નહીં હોય તેવી પણ જાહેરાત કરી છે। कंसल्टेशन मेरे कलीग रहे, साथ में रहे, सुख दुख में रहे। इनको मैं पब्लिकली अपील करता हूं कि आप आइए, मेरे को कहिए क्या करना चाहिए इसमें, व्हाट आई हैव टू डू। अभी जो हो रहा है इसके बारे में 24 को जगन्नाथ जी के वहां ऑपोजिशन एक दिन पहले जाता है, रथ यात्रा के दिन सरकार जाती है। तो एज आ ऑपोजिशन मैं जाऊंगा जगन्नाथ मंदिर, आरती उतार कर हमारे जो दूसरे जगन्नाथ वाले होंगे, हमारे नाथ, इन सब से कंसल्टेशन करके फिर आगे क्या करना चाहिए वो मैं उस समय आपको फिर बताऊंगा। મહત્વનું છે કે બાપુએ ભાજપ સાથે જ્યારે છેડો ફાડ્યો તે પહેલા તેમણે જાહેરમાં તલવાર ઉગામીને નવા પક્ષે રચનાની જાહેરાત કરી હતી। ત્યારે ફરી એકવાર બાપુએ એક જાહેર સભામાં કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરતા કહ્યું હતું કે માટલું ફોડી નાખું છું, ઠીકરા વીણી લેજો। જો કે આજની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે। જો કે બાપુ 24 જૂને કોંગ્રેસમાં રહે છે કે જાય છે તે તો કદાચ ખુદ બાપુ અને ભગવાન જગન્નાથ જાણે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। ગુજરાતની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત સંમેલનમાં હાજરી આપી। કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ સંમેલનમાં અમિત શાહે કાર્યકરોને સંબોધિત પણ કર્યા। જૂનાગઢમાં આયોજિત પેજ કાર્યકર સંમેલનમાં અમિત શાહ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। સંબોધન દરમિયાન અમિત શાહે કેન્દ્રમાં મોદી સરકારના 3 વર્ષના શાસન દરમિયાન થયેલા સફળ કાર્યોની સિદ્ધિઓ વર્ણવી હતી। તો સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 થી વધુ બેઠકો મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। પ્રમુખ આજે અહીંયાથી સંકલ્પવાન થઈને જાય કે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી 150 થી વધારે સીટોની બહુમતી સાથે સરકાર બનાવશે। મિત્રો, હમણાં જ નરેન્દ્ર મોદી સરકારના 3 વર્ષ પૂરા થયા અને 3 વર્ષ પૂરા થયા ત્યારે નરેન્દ્રભાઈએ હંમેશાની આદત પ્રમાણે દેશમાં હિસાબ કિતાબ દેશની જનતાને આપવાનો કાર્યક્રમ કર્યો। આંકડાઓ, યોજનાઓની ફલશ્રુતિ, યોજનાઓના નીચે સુધી પહોંચવાના વિગતવાર હિસાબ કિતાબ, આ બધું જ્યારે જોઈએ ત્યારે આંખો ચકાચौंध થઈ જાય કે કોઈ સરકાર 3 વર્ષની અંદર આટલું કરી શકે। મિત્રો, હું આંકડાઓ કહેવા નથી આવ્યો, હું યોજનાઓ કહેવા નથી આવ્યો। અંતમાં સમય વધશે તો થોડી વાત કરીશ, પરંતુ હું એ કહેવા આવ્યો છું મિત્રો कि 3 વર્ષની અંદર આ નરેન્દ્ર મોદી સરકારે, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 3 વર્ષની અંદર દેશનું સન્માન દુનિયામાં આસમાન ઉપર પહોંચાડવાનું કામ કર્યું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે નડિયાદમાં ભાજપના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરશે। આવતીકાલે બપોરે 1:30 વાગ્યાની આસપાસ અમિત શાહ નડિયાદ ખાતે હેલિકોપ્ટરથી પહોંચશે અને ત્યારબાદ તેઓ નડિયાદમાં નવનિર્મિત કાર્યાલય કમલમ ખાતે પહોંચશે। ભાજપના નવા નિર્મિત કાર્યાલયનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। નવનિર્મિત કાર્યાલયમાં લોકાર્પણ બાદ અમિત શાહ 10,000 કાર્યકરો સાથે એક મેગા રોડ શો પણ કરશે। નડિયાદમાં 5 કિલોમીટર સુધીના આ મેગા રોડ શોમાં 10,000 જેટલા કાર્યકરો બાઇક સાથે જોડાશે। આ રોડ શો દરમિયાન ડાકોર સહિત અનેક જગ્યાએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ડાકોર રોડ પર 1.25 લાખ પેજ પ્રમુખોને પણ અમિત શાહ સંબોધશે અને આગામી ચૂંટણીને લઈને તૈયાર રહેવા માટે આહવાન કરવામાં આવશે।
અમિત શાહ સંબોધન કરશે અને જે રીતે ડાકોર રોડ પર 1.25 લાખ પેજ પ્રમુખોને પણ અમિત શાહ દ્વારા સંબોધન કરવામાં આવશે અને આવનારી 2017 વિધાનસભાની ચૂંટણીને લઈને પણ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેટલા ધારાસભ્યો મધ્ય ગુજરાતના આવે અને 8 જિલ્લા આવે એ 22 ધારાસભ્યો અને 6 મંત્રીઓ સાથે એ તમામ અહીંયા ઉપસ્થિત રહેશે. પ્રદેશના મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે. સીએમ સાહેબ ઉપસ્થિત રહેવાના છે. વિજયભાઈ રૂપાણી સાહેબ, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને બાકીના જે પ્રદેશના પદાધિકારીઓ, ઉપપ્રમુખો અને મંત્રીઓ એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. અમિત શાહ દ્વારા સંબોધન કરવામાં આવશે. ડાકોર રોડ પર જે કાર્યકર્તાઓ છે તેમને પણ સંબોધન કરવામાં આવશે અમિત શાહ દ્વારા. અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને આવનારી 2017ની ચૂંટણીને લઈને તેઓ ભાજપના કાર્યકરો સાથે ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરશે કે ચૂંટણીમાં કેવી રીતે સીટ મેળવવી અને વિજય મેળવવો તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. हमारा सौना आदरणीय मार्गदर्शक भारतीय राजनीतिना चाणक्य पुरुष आदरणीय अमितभाई शाह साहेब मध्य गुजरातना पेज प्रमुख सम्मेलन ने मार्गदर्शन आपवा आशीर्वाद आपवा पधारेला छे. खेड़ा जिल्ला भारतीय जनता पार्टी जेम समग्र 8 जिल्लाना 100 जिल्ला कार्यकरो साथे मळीने आ पेज प्रमुख सम्मेलन में उपस्थित थवाना छे. 21 જૂને વિશ્વ યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અમદાવાદમાં થવાની છે. યોગ ગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં યોજાનારા કાર્યક્રમમાં લગભગ 4 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહીને વિશ્વ રેકોર્ડ બનાવશે. યોગના આ કાર્યક્રમમાં અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને લઈને તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પતંજલિના સ્વયંસેવકો, પોલીસ સ્ટાફ વગેરે વ્યવસ્થામાં જોડાયા છે. યોગ દિવસની ઉજવણીને લઈને જોઈએ અમારો ખાસ આ રિપોર્ટ. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા યોગ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમિત શાહ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. યોગ દિવસ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ પર 100 થી વધુ પ્રવેશ દ્વાર બનાવાયા છે. 100 થી વધુ એલઈડી સ્ક્રીન લગાવાય છે. 39 પાણીના કાઉન્ટર, 61 મોબાઈલ ટોયલેટ ઉભા કરાયા છે તો 7 ફાયર ફાઈટર પણ ગ્રાઉન્ડ પર મોજૂદ રહેશે. કાર્યક્રમમાં સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 750 જેટલા ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે તો સુરક્ષા વ્યવસ્થાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 1800 પોલીસ કર્મી પર સુરક્ષાની જવાબદારી છે, જેમાં 35 પીઆઈ, 4 એસીપી, 1 ડીસીપી નો સમાવેશ થાય છે. વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રશાસન અને પતંજલિ યોગપીઠના સંયુક્ત ઉપક્રમે થવાની છે. તે માટે પતંજલિ દ્વારા 1500 જેટલી બસો દોડાવાશે અને લોકોને ગ્રાઉન્ડ સુધી પહોંચાડવામાં આવશે. जीएमडीसी और एईएस ग्राउंड से लेकर के 5 ग्राउंडों में व्यवस्था है. लाखों लोगों का एक साथ 2.5, 3, 4 लाख तक लोगों के आने की संभावना है और 10,000 से ज्यादा कार्यकर्ता हैं. 100 से ज्यादा गेट्स बनाए गए हैं. 100 से ज्यादा एलईडी स्क्रीन्स हैं. पूरा साउंड सिस्टम है और 10,000 वॉलेंटियर्स के साथ साथ पुलिस और प्रशासन के भी हजारों जवान इस पूरी व्यवस्था को एकदम निर्बाध, निर्विघ्न रूप से संपन्न करने के लिए तैनात हैं. 3 बजे से યોગ દિવસને લઈ 2,50,000 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને લગભગ 4 લાખ જેટલા લોકો યોગ કરવા માટે એકત્રિત થવાના છે. શહેરની શાળાઓમાં 1,20,000 વિદ્યાર્થીઓ અને કોલેજના 15,000 વિદ્યાર્થીઓ યોગમાં ભાગ લેવાના છે. તે અનુસંધાને જીએમડીસી ગ્રાઉન્ડ, ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ ટ્રેક ગ્રાઉન્ડ અને ગુજરાત યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોવાથી 10,000 જેટલા પતંજલિના स्वयंसेवको सेवा આપશે. अहमदाबाद के अलावा आस पड़ोस के करीब 15-20 तहसीलों और जिलों से भी लोग आ रहे हैं
और कल एक लोकेशन पर सर्वाधिक लोगों का प्राणायाम, ध्यान और योगासन करने का गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में विश्व कीर्तिमान बनने वाला है और मल्टी लोकेशंस पर एक साथ सर्वाधिक लोगों के योग करने का विश्व कीर्तिमान बनने वाला है। કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા જળવાય અને ટ્રાફિકને લઈ કોઈ સમસ્યા ન સર્જાય તે માટે શહેરના અમુક રૂટ બંધ કરાયા છે તો અમુક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। કુલ 11 જેટલા રોડ રસ્તા સામાન્ય રાહદારીઓ માટે બંધ કરાયા છે। આમ સરકાર અને પતંજલિના પ્રયાસોથી વિશ્વ યોગ દિવસે વિશ્વ કીર્તિમાન રચાવાનો છે અને તેનું સાક્ષી ગુજરાત બનવા જઈ રહ્યું છે। કેમેરામેન હસમુખ વાઢે સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। 21 જૂને વિશ્વ યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અમદાવાદમાં થવાની છે। યોગ ગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં યોજાનારા કાર્યક્રમમાં લગભગ 4 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહીને વિશ્વ રેકોર્ડ બનાવશે। યોગના આ કાર્યક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કથાકાર રમેશ ઓઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। કાર્યક્રમને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। બીજી તરફ ગુપ્તચર એજન્સીઓના એલર્ટના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। આજ રાત્રિથી જ પોલીસના જવાનો ખડે પગે થઈ જશે અને સુરક્ષાની જવાબદારી સંભાળી લેશે। આવતીકાલે જે સુરક્ષા વ્યવસ્થા છે તેની અંદર બી વધારો કરવામાં આવેલો છે। ખાસ જો વાત કરવા જઈએ તો કાલે મોટા મોટા નેતાઓ બી અહીંયા આગળ હાજર રહેવાના છે, ત્યારે ભાજપના જે અધ્યક્ષ અમિત શાહ છે તે બી અહીંયા આગળ હાજર રહેવાના છે। તેને લઈને બી અહીંયા આગળ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। કાલે વહેલી સવારથી જ અહીંયા આગળ 5 વાગ્યાથી જે યોગની શરૂઆત થઈ જશે અને કહેવાય છે કે કાલે એક સાથે 5 લાખ લોકો અહીંયા આગળ જે યોગ કરવાના છે અને વિશ્વ વર્લ્ડ રેકોર્ડ બી કાલ સર્જાવા જઈ રહ્યો છે। કેમેરા પર્સન નિલેશ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। 21 જૂને વિશ્વ યોગ દિવસની વિશ્વભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી થવાની છે। જિલ્લાની ઐતિહાસિક ધરોહર મોઢેરાના સૂર્ય મંદિર ખાતે 800 વિદ્યાર્થીઓએ યોગનું રિહર્સલ કર્યું હતું। કલેક્ટરના નિર્દેશનના જે સૂર્ય મંદિરના સૂર્યકુંડમાં તમામ વિદ્યાર્થીઓએ યોગના વિવિધ આસન અને મુદ્રાઓ કરી હતી। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ 1290 સ્થળે યોગનો કાર્યક્રમ યોજાવાનો છે। सांस छोड़े तथा सिर को धीरे धीरे आगे की ओर, थोड़ी को छाती से स्पर्श। सांस छोड़े तथा सिर को धीरे धीरे दाहिने जितना संभव हो सांस भीतर ले तथा सिर को। 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે, ત્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। શહેરના ઓલિમ્પિક ગ્રાઉન્ડ ખાતે યોગ ગુરુ રાજેશ બારોટ દ્વારા વિવિધ યોગાસન કરાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ બારોટે યોગાસનનું મહત્વ વિશે ઉપસ્થિત લોકોને માહિતી પણ આપી હતી। ગુજરાત સરકાર અને પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તેમાં પ્રચાર પ્રસાર માટેના જે હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે, તેમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તસવીર ગાયબ છે। તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। તો આ તરફ સુરતની રિવરડેલ શાળામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। ફી વધારા મુદ્દે વાલીઓએ શાળામાં વિરોધ દર્શાવ્યો અને ફી વધારો પાછો ખેંચવાની માંગણી સાથે ભારે રોષ ઠાલવ્યો છે। મહત્વનું છે કે આ પૂર્વે વાલીઓએ સ્વામિનારાયણ અને એસપી સવાણી શાળામાં પણ વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। રાઇટ ટુ એજ્યુકેશન એટલે આરટીઈ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના આર્થિક પછાત વર્ગના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવીને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે જામનગરમાં હજુ પણ અનેક વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળામાં પ્રવેશ મળ્યો નથી, જેના કારણે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે। જામનગર શહેરમાં માત્ર 916 વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ મળ્યો છે, જ્યારે હજુ પણ 200 થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે। તો માત્ર 91 બાધાજનક અરજીઓનો જ અત્યાર સુધી શિક્ષણ વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા વિદ્યાર્થી સંગઠનોએ અનેકવાર તંત્રને રજૂઆત પણ કરી હતી,
તેમ છતાં હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. 1135 બાળકો આપણે ફાળવેલા હતા અને બીજા રાઉન્ડમાં 246. એટલે આમ જોઈએ તો ટોટલ 1381 બાળકો ફાળવેલા છે આરટી મુજબ. એમાંથી 900 ને લગભગ 16 જેવા બાળકો એડમિશન ઓલરેડી મેળવી લીધા છે. બાકીના બાળકો જે બાકી છે અને લિસ્ટ જે જનરેટ થઈ ગયું છે એને મોબાઈલમાં SMS પણ મળી ગયો છે. એવા બાળકોની એડમિશનની પ્રોસિજર પ્રક્રિયા ચાલુ છે અને આ બધા બાળકોએ 22 તારીખ સુધીમાં એડમિશન મેળવી લેવાનું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા હેઠળ ઘણા ગામોની પ્રાથમિક શાળામાં પ્રેરકોને છેલ્લા 6 માસથી પગાર ન મળતા પ્રેરકોની સ્થિતિ કફોડી બની છે. એક તો મહિને માળ 2000 રૂપિયાનો પગાર અને તેમાં પણ 6 મહિનાથી પગાર ન થાય તો તેના કારણે કર્મચારીની શું હાલત થાય તે શિક્ષકો કે મહિને લાખો રૂપિયાનો પગાર મેળવતા બેંકના કર્મચારીઓ ક્યાંથી સમજી શકે. પ્રેરકોને ચેકથી પગાર આપવામાં આવે છે. ચેક પર સ્કૂલના આચાર્ય અને ગામના સરપંચની સહી હોવી જોઈએ. સરકારની ગ્રામ વિકાસ માટેની ગ્રાન્ટ ઉપાડવા માટે દબાયેલા સરપંચ દ્વારા સહીના નમૂના જલ્દીથી બેંકોમાં આપી દેવામાં આવ્યા છે. પરંતુ લુણાવાડા SBI બેંકના કર્મચારીઓ આ બાબતે સુસ્ત કાર્યવાહી કરતા પ્રાથમિક શાળાના પ્રેરકો 6 માસથી પગારથી વંચિત રહ્યા છે. નિરંતર સરસ્વતી સાક્ષર હેઠળ અમે કરાર આધારિત નિમાયેલા છીએ. અમને દર મહિને 2000 રૂપિયા પગાર મળતો છે. જ્યારે આ ડિસેમ્બર માસમાં જે નવા સરપંચ સાહેબ આવ્યા છે એમની સિગ્નેચર બદલવાની કામગીરી અમે કરેલી તો પણ હજી 6 માસ થઈ ગયા તો પણ તેમની સાહેબની સિગ્નેચર બદલાઈ નહીં ને તેના આધારિત અમારે 6 માસથી પગાર રોકાયેલો છે. નવા સરપંચ ચૂંટાઈને 6 મહિના જેટલો સમય વીતી ગયો છે. સરપંચો બેંકોમાં સહીના નમૂના બદલવા SBI બેંકમાં ગયા હતા. નમૂના આપી દીધાને ઘણો સમય વીતી ગયો તેમ છતાં સહીના નમૂના બદલાયા નથી. બેંક કર્મચારીઓનું કહેવું છે કે અમારું કામ માત્ર કાગળ ફોરવર્ડ કરવાનું છે, બાકીનું કામ ગાંધીનગરથી થાય છે. આમ કહીને બેંક કર્મચારીઓએ હાથ અદ્ધર કરી દીધા, જેના કારણે પ્રેરકોને જીવન નિર્વાહ કરવાનું મુશ્કેલ બન્યું છે. જો આમને આમ વધારે સમય જશે તો પગાર માટેની ગ્રાન્ટ પણ લેપ્સ થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. હાલ તો પ્રેરકોની મુશ્કેલીમાં ઘટાડો થાય તેવા કોઈ સંકેત જણાતા નથી. સરપંચોની ચૂંટણી થવાથી આ આચાર્ય અને સરપંચની સંયુક્ત સહીથી અમને પગાર મળે છે અને એના નમૂના અમે બેંકમાં આપ્યા છે. તો એ નમૂનો એમ કે બેંક વાળાનું કેવું છે કે ગાંધીનગરથી બદલાઈને આવે ત્યાર પછી આ બહેનોને પગાર મળે. તો આ બહેનોને 6 મહિનાથી પગાર અટવાઈ રહ્યો છે. તો આ બહેનો માટે એક ચિંતાનો વિષય છે. રથયાત્રાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ભગવાનના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં આજે દર વર્ષની જેમ રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનું મામેરું દર્શનાર્થે મૂકવામાં આવ્યું. ભગવાનના મામેરામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો ભજન મંડળીઓમાં પણ અનેક મહિલાઓ જોડાઈ હતી. વર્ષો પછી મારો આ નંબર લાગ્યો છે અને મને એની માટે ઘણો આનંદ છે અને ઘણો જ ઉત્સાહ છે અને એ ઉત્સાહ તમને વર્ણવી શકતો નથી. એટલો શરીરની અંદર એક ઉત્સાહ અને આનંદ છે મને. અને આ ઘણા વર્ષો પછી મને આ એક સરસપુરનો હોવાથી અને એક સરસપુર વાસીને આ 140મી રથયાત્રામાં પહેલી જ વખત કોઈ સરસપુર વાળાને આ મોકો મળ્યો છે. આભૂષણો અને વસ્ત્રોમાં દરેક આગલા વર્ષે ભગવાનના જે વસ્ત્રો અને ડિઝાઇન હોય છે એમાં આ વર્ષે કંઈક નવું અને કંઈક એની ડિઝાઇનો નવી કે ભગવાનને એટ્રેક્ટિવ લાગે અને ભગવાન આપણું મન મોહી લે અને સુંદર બધાને મજા આવે અને એક સરસ આનંદદાયક એક વસ્તુ જીવી શકાય એવી એક ભગવાનનો એક અનેરો આનંદ મને જોવા મળે છે. એ વસ્તુની આખી પસંદગી થઈ છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.